करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। श्री रेवती बड़देवजी महाराजनी जय। આપણે 16 સંસ્કારો વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે 14 કર્મ સંસ્કાર. બાળકનો જન્મ થયો હોય, માથા ઉપર જે કેસ એ કાઢી નાખવા કહેતા મુંડન કરાવવું, એનું નામ કહેવામાં આવે છે 14 કર્મ સંસ્કાર. માથા ઉપર શિખા રાખી અને બાકીના વાળ કાઢી નાખવામાં આવે છે. હિન્દુ ધર્મના દરેક અનુયાયીને મસ્તક ઉપર શિખા ચોટલી રાખવાનો વેદ શાસ્ત્રો, સ્મૃતિ ગ્રંથો અને પુરાણોમાં આદેશ આપવામાં આવ્યો છે. યજુર્વેદમાં શિખા રાખવાનો નિર્દેશ કરતા કહ્યું છે કે યશસે સ્ત્રીએ શિખા, અર્થાત યશ, કીર્તિ અને કલ્યાણ માટે શિખા રાખવી જોઈએ. મનુસ્મૃતિ વગેરે ગ્રંથોમાં કહ્યું છે કે સદોપવિતિત નામ ભાવ્યમ સદા બુદ્ધિ શિખેન ચ, હંમેશા જનોય અને શિખા ધારણ કરવા જોઈએ. પુરાણ ગ્રંથોમાં પણ કહ્યું છે કે ગાયત્રી મંત્રેમ શિખા બંધવાત, ગાયત્રી મંત્રથી શિખા બાંધવી જોઈએ. શિખા રાખવાથી એક નહીં અનેક ફાયદા થાય છે. આપણા શરીરમાં ગુદા, જનનેન્દ્રિય, મુખ, નાક, કાન, આંખો એમ 9 પ્રત્યક્ષ દ્વાર છે. જ્યારે 10મું દ્વાર આવૃત ઢંકાયેલું છે અને તે છે બ્રહ્મરંધ્ર. તે શિખાની નીચે આવેલું છે. મસ્તકમાં જ્યાં વાળની ભમ્મર પડે છે ત્યાં બ્રહ્મરંધ્ર અને સહસ્ત્રધર કમળ આવેલા છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અંતકાળે જો બ્રહ્મરંધ્રમાંથી જીવ નીકળે તો એને પરમ ગતિ પ્રાપ્ત થાય, એની સદગતિ થાય. એનું પુનરાગમન થતું નથી. આ બ્રહ્મરંધ્ર રૂપી દ્વારની ખૂબ જાળવણી કરવી જોઈએ. તેના ઉપર કોઈ વસ્તુ પદાર્થનો આઘાત થાય તો તુરંત માણસનું મૃત્યુ થાય અથવા માનસિક ક્ષતિ પહોંચે છે. આસુરી શક્તિઓનો દુષ્પ્રભાવ સીધો બ્રહ્મરંધ્ર ઉપર પડે છે. તેની રક્ષા માટે આચ્છાદન, આવરણ રાખવું ખૂબ જરૂરી છે. શિખા એ બ્રહ્મરંધ્રના આચ્છાદનનું કામ કરે છે. કહેતા બ્રહ્મરંધ્રને ઢાંકવાનું કામ આ શિખા કરે છે. ત્યાં ચોટલી રાખી હોય ને, તેને ઠંડી, ગરમી અને અન્ય આઘાત પ્રત્યાઘાતથી બચાવે છે. આપણા આખા શરીરમાં 2 જ વધુમાં વધુ સંવેદનશીલ ભાગો છે.
એક ગુપ્ત અંગ અને બીજું બ્રહ્મરંધ્ર. યથા પિંડે તથા બ્રહ્માંડે ના સિદ્ધાંત પ્રમાણે બ્રહ્માંડમાં જે વસ્તુ પદાર્થો ગ્રહો વગેરે છે તે આપણા શરીર રૂપી પિંડમાં પણ છે. બ્રહ્માંડના સૂર્યનું પ્રતિનિધિત્વ આપણા શરીરમાં બુદ્ધિ કરે છે. તેથી જ બુદ્ધિ શક્તિની વૃદ્ધિ મહાપ્રજ્ઞા માટે ગાયત્રી મંત્રથી સૂર્યની ઉપાસના કરવામાં આવે છે. અને ગાયત્રી મંત્રમાં પણ ધિયો યો ન પ્રચોદયાત, અમારી બુદ્ધિ પ્રજ્ઞાને પ્રજ્વલિત કરો, એવી સૂર્યનારાયણ આગળ પ્રાર્થના કરવામાં આવે છે. કારણ કે આપણી બુદ્ધિનો મૂળ સ્ત્રોત સૂર્ય છે. વૈજ્ઞાનિક સનાતન નિયમ અનુસાર હંમેશા સમાન ગુણધર્મોવાળા પદાર્થોમાં નાનો પદાર્થ મોટા પદાર્થ તરફ આકર્ષિત થાય છે. નદીઓના જળ આ સિદ્ધાંતના કારણે જ અનેક ખાડા ટેકરાઓ વટાવી સ્વયં રસ્તો શોધીને સમુદ્ર તરફ આગળ વધે છે અને સમુદ્રમાં જઈને શાંત થઈ જાય. સ્થૂળ પાર્થિવ વસ્તુ પદાર્થનો ટુકડો છૂટો મૂકતા તે પૃથ્વી તરફ ખેંચાય છે. અગ્નિની જ્વાળા એના મૂળ ઉદ્ગમ સ્થાન સૂર્ય તરફ ઉર્ધ્વ ગતિ કરે છે. જો તમે અગ્નિ કરો ને તો અગ્નિનો પ્રવાહ છે આમ ઉપર જશે, સૂર્ય તરફ જશે. અગર કોઈ પણ વસ્તુ હોય તો નીચે આવે, પણ તમે અગ્નિ કરો એટલે અગ્નિનો જે તાપ છે તેજ છે ઉપર જતું હોય છે. તેમ મસ્તિષ્કમાં રહેલી બુદ્ધિ ઉર્જા બ્રહ્મરંધ્ર દ્વારા સૂર્ય તરફ આકર્ષિત થાય છે. જો બ્રહ્મરંધ્ર ઉપર આચ્છાદન આવરણ હોય તો આ ઉર્જા શક્તિનો અપવ્યય થતો અટકાવી શકાય છે. એટલા માટે ચોટલી રાખવામાં આવે છે કે બ્રહ્મરંધ્રની શક્તિ છે એ જળવાઈ રહેશે. જપ, તપ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે દ્વારા આધ્યાત્મિક સાધના કરવામાં આવે ત્યારે આપણા શરીર નાભીમાં પ્રચંડ ઉર્જા શક્તિ ઉત્પન્ન થાય છે. તે સુષુમ્ના માર્ગે મસ્તિષ્ક કહેતા માથા સુધી પહોંચે છે. જે કંઈ આપણે સાધના કરીએ ને એની ઉર્જા શક્તિ છે નાભી એટલે અહીં ડૂટીએ ઉત્પન્ન થાય. પછી આપણા શરીરની અંદર સુષુમ્ના માર્ગ છે, ત્યાંથી માથા સુધી પહોંચતી હોય છે. અને બ્રહ્મરંધ્ર રૂપી દસમ દ્વારથી બહાર નીકળવા કોશિશ કરે છે. 10મું દ્વાર અહીંયા આવ્યું બ્રહ્મરંધ્ર. અર્થાત આ ઉર્જાનો પ્રવાહ દ્રષ્ટિમાં ન આવે તેવો સૂક્ષ્મ હોય છે. જો બ્રહ્મરંધ્ર ખુલ્લું હોય અર્થાત એના ઉપર કોઈ આચ્છાદન ન હોય તો એમાંથી ઉર્જા શક્તિ સહેલાથી ધીરે ધીરે નીકળી જાય છે અને સાધક ઠેરનો ઠેર કહેતા ત્યાંનો ત્યાં જ રહે છે. તેની પ્રગતિ થતી નથી. તેથી શાસ્ત્રકારોએ આ વાતને ધ્યાનમાં રાખીને ખાસ ધર્મ આદેશ આપ્યો છે કે સ્નાને દાને જપે હોમે સંધ્યાયામ દેવતાર્ચને શિખા ગ્રંથિ સદા કુર્યાત ઇત્યેતત મનુ અબ્રવીત. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું કે સ્નાન, દાન, જપ, હોમ, સંધ્યા, દેવપૂજા વગેરે સાત્વિક કર્મો છે તેનાથી સાધકમાં દિવ્ય ઉર્જા શક્તિ વૃદ્ધિ પામે છે. તેને મનોવિજ્ઞાનની ભાષામાં ઓરા કહે છે. ઓરા. દરેક વ્યક્તિના મુખમંડળ ફરતી આ સાત્વિક આભા ઓરા શક્તિ વધા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ ઓરા શક્તિ તેજ છાયા તદ્દન નાશ પામે એટલે માણસનું મૃત્યુ થાય છે. જે વ્યક્તિની ઓરા શક્તિ ક્ષીણ થતી જતી
હોય તેનું મૃત્યુ નિકટવર્તી હોવાનું અનુમાન કરી શકાય છે. મહાપુરુષોના ચિત્ર છબીમાં મુખ કમળ ફરતું જે શ્વેત પીળાશ પડતું વર્તુળ બનાવવામાં આવે છે, બતાવવામાં આવે છે, તે આ ઓરા આભા મંડળ છે. મહાપુરુષોની મુખાકૃતિ ફરતી આભા ખૂબ પ્રબળ અને દીર્ઘ ગોળાકાર વ્યાસ ધરાવતી હોય છે. તેથી એના યોગમાં આવે એના ઉપર પણ એની અસર પડે છે. આ ઓરા શક્તિનું રક્ષણ બ્રહ્મરંધ્ર ઉપર આચ્છાદન રાખવાથી સારી રીતે થઈ શકે છે. તેથી આપણા ઋષિ મુનિઓએ શિખા રાખવાનો ખાસ ધર્મ આદેશ આપ્યો છે. અને સાત્વિક પ્રકારની ઉર્જા શક્તિમાં અભિવૃદ્ધિ કરે તેવી ક્રિયાઓ કરતી વખતે શિખાબંધન કરવાનું કહ્યું છે. એટલા માટે તમે કોઈ પણ વિધિ કરવા બેસો તો પહેલા જ આવે કે અથ શિખાબંધનમ. હવે તમે ચોટલી બાંધો. અત્યારે કોઈ ચોટલી રાખતા નથી એટલે શું કરે, જમણો હાથ ત્યાં જ્યાં ચોટલી હોય ને ત્યાં રખાવે. નકર ખરેખર પૂજા કરવા બેસે, કોઈ પણ દાન કરે ત્યારે ચોટલી બાંધવી પડે. હકીકતમાં જો તત્વ દ્રષ્ટિથી જોઈએ તો આપણા મોટા ભાગના ધર્મ આદેશોમાં આપણું અહિક પારલૌકિક પરમ શ્રેય છુપાયેલું છે. જે માણસની આ ઓરા શક્તિ ક્ષીણ થાય તે નિર્માલ્ય અને નિસ્તેજ થઈ જાય છે. તેની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે. ટૂંકમાં બ્રહ્મરંધ્રનું આ રક્ષણ અને આચ્છાદન એન કેન પ્રકારે કરવું ખૂબ જરૂરી છે. આ માટે દરેક દેશોમાં વિવિધ સામાજિક પરંપરાઓ પણ જ્ઞાનવૃદ્ધ મહાપુરુષોએ પરતાવી છે. ભારતમાં આપણે ત્યાં ઉઘાડા માથે જાહેરમાં ફરવું કે સભા પ્રસંગ વગેરેમાં જવું તે અસભ્ય ગણાતું. તેથી મોટા માણસો પાઘડી, ફેંટો, મુગટ વગેરે પહેરતા. સ્ત્રીઓ માથે સાડી, પાલવ ઓઢતી. બાળકોને ટોપી વગેરે પહેરાવવામાં આવતી. તેનાથી ઠંડી, ગરમી, દુષ્પ્રભાવ વગેરેથી બ્રહ્મરંધ્ર સુરક્ષિત રહેતું અને આંતરિક ઉર્જા શક્તિનો અપવ્યય અટકતો. પાશ્ચાત્ય દેશો, ખ્રિસ્તી, મુસ્લિમ વગેરેમાં પણ ટોપી ઓઢવાની પ્રથા પ્રચલિત છે. વર્તમાન સમયમાં આ બધી પ્રાચીન પરંપરાઓ પાછળનું હાર્દ વિસરાઈ જવાને કારણે આપણે તેનાથી પરાંગમુખ બનતા જઈએ છીએ. આપણી જાતને આધુનિક કહેવડાવવાના મોહમાં આપણે આપણી જાતનો જ તેજોવધ કરી રહ્યા છીએ, નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પાશ્ચાત્ય સુપ્રસિદ્ધ વિચારક અને વેદના ભાષ્યકાર મેક્સમુલરે પણ આ બાબતની નોંધ લેતા કહ્યું છે કે જપ, તપ, ધ્યાન આદિ દ્વારા મસ્તકમાં ચેતા ઉર્જાનો પ્રવાહ ઉમટે છે. એનું રક્ષણ શિખાબંધન વિના થઈ શકતું નથી. પરમાત્મા ઓરા શક્તિનો અનંત ભંડાર છે. તેના પર એકાગ્રતા કરવાથી તેની શક્તિનું આપણામાં અવતરણ થાય છે. આ અવતરિત થતી શક્તિને શિખાબંધન દ્વારા જ રોકી શકાય છે. ઉર્જાને બહાર જવાનો રસ્તો ન મળે ત્યારે તે શરીરમાં ફેલાવા લાગે છે. તેનાથી શરીરમાં તેજ, મનોબળ, વિલ પાવર, બુદ્ધિ, સૌંદર્ય, શક્તિ વગેરેમાં વધારો થાય છે. તન મનની તાકાત વધે છે અને આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે. વિશ્વના મહાન વૈજ્ઞાનિકો, તત્વવેતાઓ, ઋષિમુનિઓ અને રાજા મહારાજાઓ વગેરેના ચિત્રો જોઈએ તો એમાં દરેકના માથા ઉપર મોટા મોટા વાળ અને જટાઓ જોવા મળે છે. તેઓ આ કારણે જટાઓ રાખતા. સુબદ્ધ શિખાથી પણ જટા જેવું જ કાર્ય થઈ શકે છે.
જટા નિભાવી બધા માટે સુગમ ન હોવાથી જનસાધારણ માટે વેદે શિખા ધારણ કરવાનો ધર્મ આદેશ આપેલો છે. બધા જટા રાખી ન શકે એટલા માટે શિખા રાખવાની ભલામણ કરી કે એનાથી બ્રહ્મરંધ્રની રક્ષા થાય અને આપણામાં જે ઉર્જા શક્તિ છે ત્યાંથી બહાર ન નીકળે કે શરીરમાં બધે વ્યાપે, જેને કારણે માણસમાં તેજ, બુદ્ધિ, આયુષ્ય વૃદ્ધિ પામે. શિખા સંબંધે પાશ્ચાત્ય વૈજ્ઞાનિક સર ચાર્લ્સ લ્યુકસ પોતાનો અંગત અભિપ્રાય અને અનુભવ વર્ણવતા કહે છે કે શિખાથી જ્ઞાન વૃદ્ધિ થાય છે અને શરીરના તમામ અંગોનું સુચારું સંચાલન થાય છે. જ્યારથી મેં તે જાણ્યું ત્યારથી હું ખુદ શિખા ચોટલી રાખવા લાગ્યો છું. વૈજ્ઞાનિક સર ચાર્લ્સ ડૉક્ટર હાફમન પોતાના અનુભવોને નિચોડ આપતા લખે છે કે મેં વર્ષો સુધી ભારતમાં રહીને ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કર્યું છે. અહીંના ભારતીય લોકો મસ્તક ઉપર શિખા રાખે છે અને વેદોમાં પણ આદેશ આપ્યો છે. દક્ષિણના લોકો તો માથા ઉપર ભરાવદાર ચોટલી રાખે છે. દક્ષિણી બ્રાહ્મણ હોય તમે જોજો, આવડી મોટી પાછળ ચોટલી હોય. તેની અદ્ભુત બુદ્ધિ પ્રતિભા જોઈને હું અત્યંત પ્રભાવિત થયો છું. દક્ષિણી લોકો હોશિયાર બહુ હોય. અહીં અમેરિકામાં પણ બહુ છે દક્ષિણી બ્રાહ્મણો, અને સારી સારી મોટી જોબ ઉપર હોય. તેની અદ્ભુત બુદ્ધિ પ્રતિભા જોઈને હું અત્યંત પ્રભાવિત થયો છું. જરૂર બૌદ્ધિક વિકાસમાં ચોટી સહાયતા કરતી હશે. માથા પર ચોટી કે વાળ રાખવા લાભદાયક છે. હિન્દુ ધર્મમાં મને અગાધ વિશ્વાસ છે, તેથી હું પણ ચોટી રાખવા લાગ્યો છું. ડૉક્ટર હાફમન સુપ્રસિદ્ધ તત્વચિંતક અને મનોવૈજ્ઞાનિક ડૉક્ટર I.E. ક્લાર્ક લખે છે કે જ્યારે હું ચીનમાં ફરવા માટે ગયો ત્યારે મેં જોયું કે ત્યાંના લોકો હિન્દુસ્તાનીઓની જેમ અડધા માથા ઉપર વાળ રાખે છે. આ અંગે સંશોધન કરતાં મને વિશ્વાસ બેઠો કે હિન્દુઓના દરેક નિયમમાં વિજ્ઞાન ભર્યું છે. ચોટી રાખવી એ હિન્દુઓનો ધર્મ નહીં, પણ સુષુમ્ણાના કેન્દ્રની રક્ષા માટે ઋષિમુનિઓની શોધખોળનો એક વિલક્ષણ ચમત્કાર છે. સુષુમ્ણા નાડીનું અંતિમ કેન્દ્ર બ્રહ્મરંધ્ર બરાબર શિખા નીચે આવેલું છે. શરીર વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો શિખા સ્થાન નીચેના ભાગને પિનલ ગ્લેન્ડ કહે છે. તેની નીચે પિટ્યુટરી ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિ એક વિશિષ્ટ પ્રકારનું જૈવિક રસાયણ કહેતા રસ બનાવે છે. આ રસ સ્નાયુઓ દ્વારા સંપૂર્ણ શરીરમાં જઈને શરીરને પોષણ પૂરું પાડે છે. તેનાથી શરીર બલવાન બને છે અને વૃદ્ધિ થાય છે. શિખા દ્વારા ગ્રંથિને રક્ષણાત્મક કવચ મળવાને કારણે તે વર્ષો સુધી પોતાનું કાર્ય સારી રીતે કરી શકે છે. પિટ્યુટરી ગ્રંથિ જો પોતાનું કાર્ય બરાબર ન કરી શકે, અર્થાત રસોત્પાદનમાં વિક્ષેપ પડે, તો શરીર અકાળે વૃદ્ધ થવા લાગે છે. શરીરની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે તથા બૌદ્ધિક શક્તિઓ ક્ષીણ થઈ જાય છે. સામાન્ય રીતે કાળો રંગ સૂર્ય ઉર્જા ગરમીનું શોષણ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો સફેદ રંગ પ્રકાશનું પરાવર્તન અને કાળો રંગ પ્રકાશનું શોષણ કરે છે. સૂર્ય અપાર શક્તિ અને બુદ્ધિનો મૂળ સ્ત્રોત છે. તેના કિરણોમાંથી ચોટીના સૂક્ષ્મ વાળ શક્તિનું શોષણ કરે છે. વાળના સૂક્ષ્મ રેસા વીજવાહક હોય છે, તેથી તે સૂર્ય શક્તિનું શોષણ કરી આપણી બુદ્ધિ શક્તિમાં અભિવૃદ્ધિ કરે છે. વાળમાં એક વિશિષ્ટ ગુણ છે,
તે ઠંડી ગરમી વગેરે બાહ્ય વાતાવરણથી બચાવે છે. તેથી જ ઊનના આસનનું મહત્વ છે. ઊનનો કામડો વગેરે શરીરનું બાહ્ય ઠંડી ગરમીથી રક્ષણ કરે છે. કામડો વીંટવાથી બરફ પણ જલ્દી પીગળતો નથી. આ મસ્તક પરની ચોટીનો ગુચ્છ બ્રહ્મરંધ્રને બાહ્ય વાતાવરણથી બચાવે છે. એટલું જ નહીં, નેગેટિવ શક્તિઓ સામે પણ તે ઢાલનું કામ કરે છે. જુદી રીતે વિચારીએ તો શિખા મસ્તક પર એરિયલનું કામ કરે છે. ટીવીના એન્ટીના હોય ને મકાન ઉપર, આપણે જોઈએ છીએ કે દૂરદર્શનના દૂરશ્રવણ, દૂરદર્શન વગેરે માટે એરિયલ જરૂરી છે. એમ દિવ્ય સંદેશાઓ પારલૌકિક શક્તિને પિંડમાં દાખલ થવા માટે શિખા એરિયલ જેવું કામ કરે છે. બધા શિખાધારીઓને દિવ્ય શક્તિ પ્રાપ્ત થતી નથી. તેનું કારણ એ છે કે એરિયલ હોય પરંતુ ટીવી કે રેડિયો વગેરે પ્રકાશ અને ધ્વનિના તરંગોને પકડવાનું યંત્ર ન હોય તો એકલા એરિયાથી દૂરદર્શન, દૂરશ્રવણ થઈ શકતું નથી. શિખા ઉપરાંત કુંડલીની જાગૃત કરી ષટચક્રોને દિવ્ય શક્તિના અવતરણને યોગ્ય બનાવવા પડે છે. કદાચ ષટચક્રો કાર્યરત થઈ જાય છતાં જો શિખા ન હોય તો એરિયલ વગરના ટીવીમાં જેવું ધૂંધળું દેખાય ને તેવી ધૂંધળી પ્રતીતિ થાય છે. માટે શિખા અને સાધના બંને જરૂરી છે. માત્ર શિખાથી ઇતિશ્રી થઈ જતી નથી, પરંતુ સાધનામાં શિખા ઉપકારક છે. શિખા હિન્દુ ધર્મનું એક મુખ્ય ઓળખ ચિહ્ન છે. ચોટલી હોય તો ખબર પડે કે આ હિન્દુ છે. ભારતીય અને પાશ્ચાત્ય, એમાં ખાસ કરીને ઇસ્લામ સંસ્કૃતિ વચ્ચે ક્યારેક તાલમેલ બેસે તેમ નથી. જ્યારે કોમી તોફાનો કે વિગ્રહ ફાટી નીકળે ત્યારે કોણ વ્યક્તિ કયા ધર્મનો અનુયાયી છે એની સ્પષ્ટ ઓળખ બહુ જરૂરી બને છે. બધા મુસ્લિમો ફરજિયાતપણે સુન્નત કહેતા જનનેન્દ્રિય પર કરવામાં આવતી એક ધાર્મિક વિધિ એ લોકો કરાવે છે. ક્યારેય સુન્નત બાબતે કોઈ મુસ્લિમ બરાદરે વિરોધ કે અવજ્ઞા કરી હોય એવું જોવા મળતું નથી. તેથી સુન્નત એ મુસ્લિમની સ્પષ્ટ ઓળખ બની રહે છે. જ્યારે હિન્દુની ઓળખ શું? સન 1947માં ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે થયેલા કોમી તોફાનોમાં શિખાની લોકોને જીવનમાં ક્યારેય ન અનુભવી હોય તેવી જરૂર પડેલી. પશ્ચિમ બંગાળ, પંજાબ વગેરેમાં તે વખતે બધા હિન્દુઓ શિખા રાખવા લાગ્યા હતા. શિખા વગરના હિન્દુઓ તે વખતે ત્યાં ધર્મ સંકટમાં મુકાઈ ગયા હતા. જો વ્યક્તિને પોતાના ધર્મ કે સંસ્કૃતિનું ગૌરવ ન હોય તો એ ધર્મનો અનુયાયી કહેવડાવવાને લાયક નથી. હિન્દુ હોવાના માત્ર શાબ્દિક વિધાનથી કાંઈ વળતું નથી. હિન્દુએ પોતાની હિન્દુ તરીકેનું ઓળખ ચિહ્ન રાખવું જ જોઈએ. દરેક ધર્મના અનુયાયી જો પોતાનું ધર્મચિહ્ન રાખવામાં ગૌરવ અનુભવતા હોય તો આપણે પણ હિન્દુ ધર્મની ઓળખરૂપ શિખા રાખવામાં ગૌરવ કેમ ન અનુભવીએ? વળી એક જ ધર્મના અનુયાયી સંપ્રદાય ભલે ગમે તે હોય હોવાના નાતે જ્યારે બે વ્યક્તિ મળે ત્યારે પરસ્પર આત્મીયતાની લાગણી જન્મતી હોય છે. શિખા એ સહધર્મી હોવાની બાહ્ય ઓળખ છે. તે વિના વ્યક્તિની ધર્મ કે સાંપ્રદાયિક ઓળખ થઈ શકતી નથી. પહેલાના સમયમાં શિખા કાપવાને મૃત્યુદંડ સમાન માનવામાં આવતું. જો ભાગવતજીમાં કથા આવે છે ને કે અશ્વસ્થામાં 5 પાંડવના દીકરાને મારીને જતો રહ્યો. પછી અર્જુનજી ભગવાનને સાથે લઈને ગયા અને અશ્વસ્થામાને પકડ્યો અને અર્જુનજીએ પ્રતિજ્ઞા કરી હતી કે મારા 5 દીકરાઓને મારનારને
મારી અને એનો બાજોટ કરીને એના ઉપર દ્રૌપદીને સ્નાન ન કરાવું ત્યાં સુધી હું જંપીશ નહીં. તો હવે અશ્વસ્થામાને લાવ્યા, દ્રૌપદીની આગળ હાજર કર્યા. તો દ્રૌપદી કહે છે કે મુચ્યતામ મુચ્યતામ મુચ્યતામ, એ આપણા ગુરુનો દીકરો છે, માટે તમે એને છોડી દો. તો હવે ધર્મ સંકટ એ આવ્યું કે અર્જુનની પ્રતિજ્ઞા હતી કે એને મારી નાખવાનો, અને દ્રૌપદી એમ કહે છે કે એને છોડી દો. તો હવે આમાં કરવું શું? છોડી મૂકે તો અર્જુનની જે પ્રતિજ્ઞા હતી એનો ભંગ થાય. એને તો નિયમ લીધો હતો કે એનું માથું કાપીને એના બાજોટ ઉપર દ્રૌપદીને સ્નાન કરાવીશ. તો હવે શું કરવું? એ વખતે ભગવાનની સામે જોયું તો સમજી ગયા કે બ્રાહ્મણના દીકરાની શિખા ખેંચી લેવી, એને કાઢી નાખવી એટલે મૃત્યુ દંડ સમાન જ કહેવાય, એને મારી નાખ્યો જ કહેવાય. એટલે ઓલો ભીમ હતો ને એને માથા ઉપરથી કાઢી નાખી. તો પહેલાના સમયમાં શિખા કાપવાને મૃત્યુદંડ સમાન માનવામાં આવતું. હરિવંશ પુરાણમાં એક કથા છે કે મહર્ષિ વશિષ્ઠનો સગર નામનો એક મહાપ્રતાપી રાજા શિષ્ય હતો. પશ્ચિમ દેશના કેટલાક રાજાઓએ મળીને સગરના પિતાનો વધ કર્યો. તેનાથી સગર બહુ ગુસ્સે ભરાયો અને પ્રતિશોધ રૂપે એના પિતાની હત્યા કરનારા બધા રાજાઓનો વધ કરવાની પ્રતિજ્ઞા લઈને દિગ્વિજય કરવા માટે નીકળી પડ્યો. બધા રાજાઓ એનાથી ત્રાહિમામ પોકારી ગયા. બચવાનો અન્ય કોઈ રસ્તો ન દેખાડતા મહર્ષિ વશિષ્ઠના શરણે ગયા. મહાદયાળુ વશિષ્ઠજીએ તેઓને શરણાગત જાણી અભયદાન આપ્યું. આ વાતની મહારાજ સગરને ખબર પડી ત્યારે ધર્મ સંકટમાં મુકાણો. એક બાજુ પોતાની પ્રતિજ્ઞા હતી, બીજી બાજુ વધ કરે તો ગુરુ આજ્ઞાનો લોપ થતો હતો. ધર્મ સંકટની આ સ્થિતિમાં શું કરવી એનો અનેક ઋષિ મુનિઓએ ભેગા મળીને એક રસ્તો કાઢ્યો. બધા રાજાઓનું શિખા સહિત મુંડન કરાવવાનું સગરને કહ્યું. તારે બધા રાજાને મારી જ નાખવા હતા ને, તારા પિતાને માર્યા એટલે. તો એમ કરો, એ રાજાને છે ને શિખા સહિત મુંડન કરાવી નાખો. શિખા સહિતના મુંડનને શાસ્ત્રમાં વધ સમાન ગણ્યું છે. તેથી સગરની પ્રતિજ્ઞા ભંગ ન થયો અને રાજાઓને આપેલ અભય વચન પણ મિથ્યા ન થયું. પરંતુ આશ્ચર્ય એ બન્યું કે સશિખ મુંડન કરાવવાથી બધા રાજાઓ નિસ્તેજ અને બળહીન બની ગયા. ચોટલી કાઢી નાખી ને એટલે નિસ્તેજ થઈ ગયા, બળ રહિત થઈ ગયા. આ પ્રસંગ પરથી કહી શકાય કે શિખા સહિત મુંડન કરાવવાથી માણસ નિસ્તેજ બની જાય છે. સ્મૃતિમાં વર્ણિત સંન્યાસીઓના ધર્મોમાં સશિખ મુંડનની પરંપરા જોવા મળે છે. એની પાછળના બે મુખ્ય કારણો હોઈ શકે. પહેલું તો એ વૈદિક વર્ણાશ્રમ વ્યવસ્થામાં સંન્યાસી એ ચોથો અને છેલ્લો આશ્રમ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ત્રિવર્ગ પુરુષાર્થની પ્રાપ્તિ કર્યા પછી માણસને છેલ્લે મોક્ષ બાકી રહે છે. મોક્ષ માટે દેહ દમન દ્વારા વહેલામાં વહેલી તકે શરીરથી છુટકારો કરવાનો આદર્શ હતો. સર્વ કામ્ય કર્મોની સમાપ્તિ થઈ ગઈ હોય અને જેને કરવા જેવું કાંઈ બાકી ન હોય તેવી વ્યક્તિ જ સંન્યાસ ગ્રહણ કરતી. સશિખ મુંડન કરાવવાથી સંન્યાસીની જીવન શક્તિઓનો શીઘ્રાતિશીઘ્ર હાસ થાય અને પરમપદને માટે એવા દ્રષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને કદાચ સંન્યાસી માટે મુંડનનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું હશે. 75 વર્ષ પછી લેવામાં આવતા સંન્યાસીઓમાં જર્જરિત દેહ વહેલી તકે છૂટે એ જ એના હિતમાં ગણાય. જો સંન્યાસી લોકો હોય ને એને શિખા સહિત મુંડન કરવામાં આવે, એ શિખા ન રાખે. તો એનું કારણ એ બતાવવામાં આવ્યું કે એ ચોથો આશ્રમ ઠેઠ 75 વર્ષે સંન્યાસ લેવાનો હોય, પછી તો એને જલ્દી કરીને આ શરીરમાંથી કઈ રીતે છુટકારો થાય એટલા માટે એને શિખા નથી રાખવામાં આવતી. બીજું કારણ વિચારીએ તો સંન્યાસી એટલે સતત બ્રહ્મચિંતવનમાં લાગેલી વ્યક્તિ.
મર્યાદિત સમય પૂરતી સાધનામાં બેસનાર વ્યક્તિમાં પણ જો અલૌકિક શક્તિનો પ્રાદુર્ભાવ થતો હોય તો સતત બ્રહ્મચિંતન કરનાર માટે તો કહેવું જ શું, લેમ્પ માટે વીજળીનો પ્રવાહ જરૂરી છે, પરંતુ જો લેમ્પની ક્ષમતા કરતાં વધુ વીજ પ્રવાહ તેમાંથી પસાર કરવામાં આવે તો શું થાય? લેમ્પ ઉડી જાય, ફેલ થઈ જાય. વધુ વીજ પ્રવાહથી ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જાય છે. તેમ માનવ પિંડની પણ મર્યાદા છે. તેમાં બ્રાહ્મી શક્તિનો ધોધ સતત ચાલુ રહે તો એને સહન કરી શકતું નથી. એને કારણે મૃત્યુ કે મગજમેટ થઈ જવાનો પૂરો ભય રહે. પરંતુ જો સશીખ મુંડન કરાવેલું હોય તો સાધનામાં ઉપાર્જિત શક્તિમાંથી વધારેની શક્તિ સ્રવી જાય. એને કારણે સંન્યાસીઓ શિખા સહિત મુંડન કરાવે છે. સંન્યાસી માટે મુંડન એ સ્ટેબિલાઇઝરનું કામ કરે છે. કદાચ આ દીર્ઘ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને શાસ્ત્રોએ સશીખ મુંડનનો સંન્યાસીને આદેશ આપ્યો છે. ઋષિમુનિઓ અને પ્રાચીન સંન્યાસ ધર્મ વચ્ચે અંતર જોવા મળે છે. પ્રાયઃ ઋષિઓ અપરિણિત નહોતા. તેઓને પુત્ર પરિવાર વગેરે બધું જ હતું. ઋષિ એટલે સ્વયં તપસ્વી આદર્શ જીવન જીવી સતત સમાજના હિત ચિંતનમાં લાગેલો વ્યક્તિ. ઋષિઓ ધર્મ, ધ્યાન, સાધના વગેરે કરતા, પરંતુ તેઓના જીવનનો એકમાત્ર ઉદ્દેશ તે નહોતો. તેથી ઉપાર્જિત બ્રહ્મશક્તિનું જતન કરવા ઋષિઓ મસ્તક ઉપર જટા ધારણ કરતા, ત્યારે સંન્યાસી જીવન તેનાથી જુદા જ પ્રકારનું હતું. બંને પરંપરા અલગ હતી એવું પ્રાચીન સાહિત્ય ઉપરથી ફલિત થતું જોવા મળે છે. ટૂંકમાં શિખા રાખવાથી આરોગ્ય, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઘણા ફાયદા થાય છે. શિખા એ માત્ર સાધુ બ્રાહ્મણનો ધર્મ નથી, પરંતુ મનુષ્ય માત્રનો ધર્મ છે. દેખાદેખી કે ફેશનને કારણે શિખાનો ત્યાગ કરવાને કારણે આપણે ઘણું બધું ગુમાવ્યું છે અને ગુમાવીએ છીએ. જાગ્યા ત્યારથી સવાર માની અનુભવ તો કરી જુઓ. કદાચ તુરંત ફાયદો નહીં દેખાય, પણ નુકસાન તો નહીં થાય એની ગેરંટી છે. હિન્દુ ધર્મમાં અનિવાર્ય ગણાતા શિખા, ચોટી અને સૂત્ર જનોઈ રાખવામાં આજના કહેવાતા સુધરેલા લોકો લાજ શરમ અનુભવે છે. કદાચ શિખાસૂત્ર ન રાખીએ તો હિન્દુ ધર્મને કોઈ હાનિ થવાની નથી, પરંતુ અંતે નુકસાન આપણને જ થવાનું છે. તો આ રીતે 14 કર્મ સંસ્કાર. હવે 9મો સંસ્કાર આવે છે કર્ણવેદ સંસ્કાર. ગર્ભાધાન સંસ્કારથી આરંભીને ચૂડાકર્મ સુધીના 9 સંસ્કારો દોષ માર્જન, શરીર, મન અને આત્માને લાગેલા દોષો દૂર કરવા માટેના છે. કોઈ પણ રો મટીરિયલ, કાચી વસ્તુમાંથી ઉત્પાદનરૂપ વસ્તુ પદાર્થ બનાવતા પહેલાં તેમાંથી અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. તેમ મોક્ષ ધર્મના અધિષ્ઠાનરૂપ માનવ શરીરમાં યોગ્યતા પ્રાપ્તિ માટે એના ઉપર ગર્ભાધાન, બીજારોપણથી જ વિવિધ સંસ્કારો કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માનવ શરીરને અન્ય પશુ પક્ષીઓની જેમ માત્ર ભોગ માટે, લુહારની કોઢમાં રહેલી ધમરની જેમ શ્વાસોશ્વાસ લેતું અને યંત્રની જેમ કામ કરતું પંચભૂતની માટીનું પિંડ માનવામાં નથી આવતું, પરંતુ મોક્ષ પ્રાપ્તિનું એકમાત્ર સર્વોત્તમ સાધન ગણવામાં આવે છે. તેથી દરેક વ્યક્તિ મોક્ષ પ્રાપ્તિમાં અગ્રેસર થાય એ હેતુ માટે એનું તન મન તંદુરસ્ત રહે અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરે એવા ઉમદા આશયને ધ્યાનમાં રાખીને તેને અનુરૂપ સ્થૂળ સૂક્ષ્મ ક્રિયાકલાપ વિવિધ સંસ્કારોમાં વણી લેવામાં આવ્યું. કર્ણવેદનો અર્થ થાય છે કાન વિંધાવા. શું ઘનુભા કાન વિંધાવેલા છે? નહીં? બાળક પ્રકૃતિથી સહજ ચંચળ હોય છે. બાળક હોય ને તમે જોઈજો, ઘણી વાર નવરું નહીં બેસે. આ ચંચળતા ઓછી કરવી જરૂરી છે. ઘણીવાર બાળકોને વડીલો ઠપકો આપે, મારે,
બીક બતાવે કે ડરાવીને શાંત રાખવાનો પ્રયત્ન કરતા હોય, પરંતુ આ બધા કૃત્રિમ અનુશાસન, શિસ્ત, દબાણથી બાળકના મનમાં ભય જન્મે અને એનો માનસિક વિકાસ રૂંધાય છે. બાળકની પ્રકૃતિ સહજ સ્વાભાવિક રીતે કાબૂમાં આવે અને એના માટે કોઈ બાહ્ય કૃત્રિમ ઉપાયો અજમાવવા ન પડે તે માટે આર્ષદ્રષ્ટા મહર્ષિઓએ એક સંસ્કાર શોધી કાઢ્યો અને એનું નામ આપ્યું છે કર્ણવેદ સંસ્કાર. આ સંસ્કારથી બાળકની માનસિક ચંચળતા ઓછી થાય છે. જો બાળકની માનસિક ચંચળતા ઓછી થાય અને સ્થિરતા આવે તો એ અભ્યાસમાં પણ બહુ મેધાવી બને, કહેતા બુદ્ધિશાળી બને. માટે ચંચળતા ઓછી કરવી એ બાળકના હિતમાં છે, પરંતુ તે માટે એના ઉપર લાદવામાં આવતું બાહ્ય કઠોર અનુશાસન ઈચ્છનીય નથી. દમિત શિસ્ત લાંબો સમય ટકતી નથી. બાળક સહજ પ્રકૃતિગત રીતે શાંત અને સ્થિર થાય એ જરૂરી છે. તે માટે એનો કર્ણવેદ સંસ્કાર કરવામાં આવે છે. ચિત્તગત ચંચળતાની પ્રેરક પોષક કેટલીક નાડીઓ જમણા કર્ણ કાનમાંથી પસાર થાય છે. આ નાડીના જાણકાર પાસે એ નાડી વિંધાય એવી રીતે બાળકના કાન વિંધવામાં આવે છે. પાણીની નળી કે નહેર વચ્ચેથી તૂટી જાય કે તોડી નાખવામાં આવે તો એમાંથી પાણી તૂટેલા ભાગથી આગળ વધી શકતું નથી. તેમ ચંચળતાને વધારો કરતી નાડીનો વેદ થવાથી બાળકની ચંચળ પ્રકૃતિને મળતું પોષણ બંધ થવાથી સ્વયં સ્થિર શાંત બને છે. એની પાછળનું કેટલું વિજ્ઞાન છે. કાન વિંધવાથી છોકરું છે એ શાંત બને છે, કારણ કે જે ચંચળતા કરવા માટેની જે નાડી છે અહીંયા જે કાન વિંધે ને ત્યારે એ તૂટી જાય એટલે પછી છોકરું શાંત બની જતું હોય છે. એક્યુપંચર સારવાર પદ્ધતિ આ દિશામાં ખૂબ આગળ વધી શકે છે. કર્ણવેદ એક પ્રકારની એક્યુપંચર ચિકિત્સા છે. આજે પણ સમાજમાં અન્ય સંસ્કારો નહીં કરનારા લોકો પણ બાળકની અતિ ચંચળતા દૂર કરવા એના કાન વિંધાવતા હોવાનું જોવા મળે. બાળકને વિદ્યા અભ્યાસમાં જોડતા પહેલી એની ચંચળતા ઓછી કરવી જરૂરી છે. માટે આ સંસ્કાર યજ્ઞોપવિત સંસ્કાર પહેલા કરવામાં આવે છે. આજે બાળકો વિદ્યા અભ્યાસમાં નિષ્ફળ કે નાસીપાસ થવાનું મુખ્ય કારણ એના ચિત્તની ચંચળતા છે. ચંચળતા વધે તેમ સ્મરણ શક્તિ ઘટે છે. સ્મરણ શક્તિ વધારવા ચંચળતા ઓછી થાય ખૂબ જરૂરી છે. પોતાનો સંસ્કાર વારસો ભૂલવા કે ઉપેક્ષાના કારણે આજે સમાજનો મોટા ભાગનો વર્ગ કોઈને કોઈ રીતે પીડાય છે. તન મનની આધિ વ્યાધિના મૂળ સુધી જઈને તેને જડમૂળમાંથી નાબૂદ કરવાને બદલે શાસ્ત્રોથી અનભિજ્ઞ કે અશ્રદ્ધાળુ મોટા ભાગના લોકોમાં ઉપર છલા કામ ચલાવ ઉપાયોથી મન મનાવી ચલાવી લેવાનું વલણ જોવા મળે છે. કર્ણવેદ એ ચૂડાકર્મ જેવો જ મહત્વનો અને બિન ખર્ચાળ સંસ્કાર છે. તેનાથી બાળકમાં માનસિક સ્થિરતા આવે છે. હવે 10મો સંસ્કાર એનું નામ કહેવામાં આવે છે યજ્ઞોપવિત સંસ્કાર. હિન્દુ ધર્મના 16 સંસ્કારો પૈકીનો આ 10મો અને મહત્વનો સંસ્કાર. અત્યાર સુધીના સંસ્કારો જીવ ઉપર માનવ પિંડના સંબંધને કારણે લાગેલા દોષ દૂર કરવાના માર્જનરૂપ સંસ્કારો હતા. ત્યારે આ જ્ઞાન પ્રાપ્તિ માટેનો અર્થાત ગુણાધાન રૂપ સંસ્કાર છે. યજ્ઞોપવિત સંસ્કારને ઉપનયન, ઉપવીત, બ્રહ્મકર્મ, જનોય, મૌજીબંધ સંસ્કાર વગેરે વિવિધ નામથી ઓળખવામાં આવે છે. ઉપનયન કહો તોય ભલે, ઉપવીત કહો તોય ભલે, બ્રહ્મ સંબંધ કહો તોય ભલે, જનોય કહો તોય ભલે, મૌજીબંધ કહો તોય ભલે. આ બધા સમાનાર્થી શબ્દો છે. આ સંસ્કારથી બાળકને યજ્ઞ અને અધ્યયન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. જનોય આપ્યા પછી જ યજ્ઞમાં બેસી શકે અને વિદ્યા અભ્યાસ માટેનો એ પાત્ર બને છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે
મૌજી બંધ સંસ્કાર ન થાય ત્યાં સુધી બ્રહ્મકર્મ યજ્ઞ વગેરે કરવાનો અધિકાર મળતો નથી. આ સંસ્કાર કરવાથી બાળકની માતા હવે વેદ માતા ગાયત્રી અને આચાર્ય વેદાધ્યયન કરાવનારા પિતા બને છે, અર્થાત બાળકનો બીજો જન્મ થયો ગણાય છે. સ્મૃતિ શાસ્ત્રોમાં કહ્યું છે કે જન્મના જાયતે શુદ્રો સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે, અર્થાત દરેક મનુષ્ય જન્મથી શુદ્ર એટલે કે તુચ્છ હોય છે, પરંતુ જ્યારે એના ઉપર સંસ્કારો કરવામાં આવે ત્યારે દ્વિજ કહેવાય છે. યજ્ઞોપવિતનો અર્થ જ એ છે કે યજ્ઞનો અધિકાર મળવો. યજ્ઞ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. યજ્ઞો વૈ વિષ્ણુ. તેથી જ આ સંસ્કાર થયા પછી બાળકને બ્રહ્મકર્મ, વૈશ્વદેવ, સંધ્યાવંદન, ગાયત્રી જપ વગેરે ઈશ્વરીય કર્મ કરવાનો અધિકાર મળે અને ઈશ્વર અભિમુખ બને. હવેથી તેના બ્રહ્મચર્ય વ્રતનો પણ પ્રારંભ થાય છે. હિન્દુ ધર્મના બ્રહ્મચર્ય, ગ્રસ્ત, વાનપ્રસ્થ અને સંન્યાસ એ 4 આશ્રમો પૈકીમાં પ્રથમ આશ્રમમાં આ સંસ્કારથી વ્યક્તિને પ્રવેશ મળે છે. આ સંસ્કાર લગ્ન ઉત્સવની જેમ ધામધૂમ ઉજવવામાં આવે છે. બ્રાહ્મણના દીકરાને જનોઈ આપે ને ત્યારે લગ્નમાં જેવો ખર્ચો કરે ને એવો ખર્ચો કરે, એવા ધામધૂમપૂર્વક ઉજવે ને. ખરેખર એ ખેદની વાત છે કે માણસને નવો જન્મ પ્રદાન કરનારા સંસ્કાર ઇસ્લામના આક્રમણ પછી ભારતમાં બ્રાહ્મણ ઇતર ક્ષત્રિય, વૈશ્ય વગેરેમાં લુપ્ત પ્રાય થઈ ગયો છે. નકર જનોઈનો અધિકાર 3 વર્ણને છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. આ 3 વર્ણના લોકો જનોઈ પહેરી શકે, પણ હવે માત્ર બ્રાહ્મણો જ પહેરતા રહ્યા અને સાધુ પહેરતા રહ્યા, બાકી બધા કાઢ નાખી. બ્રાહ્મણોમાં પણ તે પ્રાય ચીલા ચાલુ બનતો જાય છે, એનું મૂળ હાર્દ ઓસરતું જાય છે. યજ્ઞોપવિત માટેની વય નિર્ધારિત કરતા મનુસ્મૃતિમાં કહ્યું છે કે યજ્ઞોપવિત સંસ્કાર બ્રાહ્મણ બાળકને ગર્ભાધાનથી 8મા, ક્ષત્રિયને 11મા અને વૈશ્યને 12મા વર્ષે કરવો. બ્રાહ્મણ હોય એને 8મા વર્ષે, ક્ષત્રિય હોય તો એને 11મા વર્ષે જનોઈ આપવાની અને વૈશ્ય હોય તો એને 12 વર્ષે. કદાચ કોઈ આપતકાળના કારણે સમયસર આ સંસ્કાર ન થઈ શક્યો હોય તો બ્રાહ્મણ બાળકને 16, ક્ષત્રિયને 22મા વર્ષે અને વૈશ્યને 24 વર્ષની અવસ્થા થાય ત્યાં સુધીમાં આ સંસ્કાર કરવો જોઈએ. સમયસર સંસ્કાર થઈ ન શક્યો હોય તેવી વ્યક્તિ દ્વિજવ્રાત્ય અર્થાત દ્વિજત્વથી પતિત ગણાય છે. તેને યજ્ઞ અને વેદાધ્યયન અધિકાર પ્રાપ્ત થતો નથી. મનુસ્મૃતિમાં પણ જણાવ્યા પ્રમાણે કદાચ બાળક અતિ તેજસ્વી મેધાવી હોય તો બ્રાહ્મણ બાળકને ગર્ભથી 5મા અને ક્ષત્રિયને 6ઠા અને વૈશ્યને 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરવો જોઈએ. અલગ અલગ ઋષિ મુનિઓએ વય મર્યાદા બતાવેલી છે, પણ આમ બહુધા 8 વર્ષની ઉંમરે જનોઈ આપવાની આવતી. આ સંસ્કાર કરવાના સમયનો નિર્દેશ કરતા ગ્રહ્ય સત્રમાં કહ્યું છે કે બ્રાહ્મણ બાળકને વસંત ઋતુમાં, હમણાં વસંત ઋતુ આવશે, ક્ષત્રિયને ગ્રીષ્મ અને વૈશ્યને શરદ ઋતુમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવો. યજ્ઞોપવિત સંસ્કાર માટેની વય અને સમય નિર્ધારત પાછળ આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા છે. બૃહદારણ્ય ઉપનિષદમાં આ સમગ્ર બ્રહ્માંડનો કારભાર સંભાળતા 33 દેવોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. તેમાં 8 વસુ, 11 રુદ્ર, 12 આદિત્ય એટલે સૂર્ય, ઇન્દ્ર અને પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ 33 દેવો ગણાય. વસુ, બ્રાહ્મણ, રુદ્ર, ક્ષત્રિય અને આદિત્ય વૈશ્ય સ્વરૂપના દેવો ગણાય છે. વસુઓમાંથી સૌ પ્રથમ અગ્નિની ઉત્પત્તિ થઈ. શ્રુતિઓમાં એનો નિર્દેશ કરતા કહ્યું છે કે વિરાટના મુખમાંથી અગ્નિ અને બ્રાહ્મણની ઉત્પત્તિ થઈ. બ્રાહ્મણની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મુખમાંથી. બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય
બાહુમાંથી ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. આમ અગ્નિહોત્રી બ્રાહ્મણનો વસુઓ સાથે સીધો સંબંધ છે. 8 વસુ કહેવાય છે ને, તે બ્રાહ્મણ બાળકમાં સત્વગુણની વૃદ્ધિ અને બ્રહ્મતેજ શક્તિમાં વૃદ્ધિ કરે છે. તેથી તેની સંખ્યા અનુસાર બ્રાહ્મણ બાળકને 8મા વર્ષે યજ્ઞોપવિત આપવામાં આવે છે. 11 રુદ્ર એટલા માટે ક્ષત્રિયને જેમ રજોગુણ પ્રધાન અને ઉગ્ર પ્રકૃતિના તે વિશ્વનું સંરક્ષણ અને સંવારનું કાર્ય સંભાળે છે. ક્ષત્રિયો માટે તે ઉપાસ્ય છે. તેનાથી ક્ષત્રિય બાળકમાં શક્તિ અને તેજો વૃદ્ધિ થાય. તેથી ક્ષત્રિય બાળકને 11મા વર્ષે યજ્ઞોપવિત આપવામાં આવે છે. 11 રુદ્ર એટલે શિવ છે ને. 12 આદિત્ય વૈશ્યની, 12 સૂર્ય છે. જેમ પોતાની સંચિત શક્તિ અને સમૃદ્ધિથી સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરે છે. જગતના દરેક લોકોને ધન ધાન્યો એની કૃપાથી મળે છે. વૈશ્ય લોકો ખેતીને બધું મોટા ભાગે કરતા હોય છે ને. પોતાના જ્ઞાતિ કર્મને અનુરૂપ વૈશ્ય માટે ઉપાસ્ય દેવ ગણાય છે. તેથી 12મા વર્ષે વૈશ્ય બાળકને યજ્ઞોપવિત સંસ્કાર કરવો જોઈએ. પાણીની સરસ નહેર કેનાલ બનાવી હોય, પરંતુ જો એનું જોડાણ મુખ્ય નદી કે સરોવર સાથે કરવામાં ન આવે ત્યાં સુધી એમાં પાણી આવતું નથી. તેમ જે દેવોથી જે વર્ણને પોષણ મળે અને એની શક્તિમાં અભિવૃદ્ધિ થાય છે, એની સાથે એને જોડાણ રૂપે યજ્ઞોપવિત માટે આયુ કહેતા ઉંમર નિર્ધારિત કરવામાં આવ્યું છે. પારસ્કર ગૃહ્ય સત્રમાં સૃષ્ટિ સર્જનનું વર્ણન કરતા કહ્યું છે કે બ્રહ્માએ ગાયત્રી છંદથી બ્રાહ્મણો, ત્રિષ્ટુભથી ક્ષત્રિયો અને જગતી છંદથી વૈશ્યોનું સર્જન કર્યું. બૃહદારણ્ય ઉપનિષદમાં ગાયત્રી વગેરે છંદોનું વર્ણન કરતા કહ્યું છે કે ગાયત્રી છંદનું બંધારણ 8, ત્રિષ્ટુભ છંદનું 11 અને જગતી છંદનું 12 અક્ષરોનું છે. તેથી એને પ્રાપ્ત કરનાર અર્થાત એના દ્વારા શક્તિ મેળવનાર બ્રાહ્મણ બાળકનો 8 વર્ષે, ક્ષત્રિયનો 11 વર્ષે અને વૈશ્યને 12મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર કરવો જરૂરી છે. બ્રાહ્મણની પ્રકૃતિથી સત્વગુણ પ્રધાન અને શાંત હોય છે. તેથી એની પ્રકૃતિને અનુરૂપ વસંત ઋતુ. ક્ષત્રિય તમો ગુણ પ્રધાન અને ઉગ્ર હોય છે. એટલા માટે એને ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળો. અને વૈશ્ય રજોગુણ પ્રધાન હોવાથી એના માટે શરદ ઋતુ. શરદ ઋતુમાં યજ્ઞોપવિત સંસ્કાર કરવાનો વિધાન પ્રકૃતિ સાથેનું એક રૂપતા સૂચવે છે. તો આ રીતે ભક્તજનો યજ્ઞોપવિત શા માટે, એનાથી શું શું ફાયદા થાય છે, કોની સાથે સંબંધ જોડાય છે, તો બાકીની વિધિ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વયં મહારાજની. વાલા ભક્તજનો, આપણા અમેરિકામાં રહેતા અશોકભાઈ, એના બાપુજીના ભાઈ, એમના ફાધરના ભાઈ રામાભાઈ સોમદાસ પટેલ મોખાસણ, તારીખ 4/12/2020 અને શુક્રવારના દિવસે ભગવાનનું સ્મરણ કરતા કરતા અક્ષરધામમાં સીધાવ્યા. તો વાલા ભક્તજનો, ભગવાનને પ્રાર્થના કરીએ કે રામાભાઈના આત્માને ભગવાન પોતાની મૂર્તિનું સુખ આપે, એના પરિવારને જે કાંઈ દુઃખ આવી પડ્યું છે એને સહન કરવાની ભગવાન શક્તિ આપે અને
એમને જે ભજન કરી, સેવા કરી, સત્સંગને રાજી કર્યા, એવું જ એના પરિવારને પણ બળ પ્રાપ્ત થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. વાલા ભક્તજનો, તો એ નિમિત્તે પણ આજે આપણે ધૂન કરીશું. તો અત્યારે 10 મિનિટ ભગવાનની ધૂન આપણે હીરાબા નિમિત્તે તો કરીએ જ છીએ, સાથોસાથ રામાભાઈ એમને પણ આજે શ્રદ્ધાંજલિ તરીકે ભગવાનને યાદ કરી અને ધૂન કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ